એક તાળી ચાલો આપણે સંગે મળીને મરીને રાંગા જઈએ મરીને રાંગમાં જઈએ શંખેશ્વર દાદાની ચાલો ભક્તિ રૂડી કરીએ ભક્તિ રૂડી કરીએ મારું મનડું કેવું હરખે પ્રભુનું મુખડું કેવું મલકે વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલ માં નરતન વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલ માં નરતન મારી ધરતી કેવી મલકે ઓ મારો સાગર કેવો છલકે વૃક્ષ વૃક્ષ ને ડાળ ડાળ ને પાન પાન ને ફૂલ ફૂલ માં નરતન ફૂલ ફૂલ માં નરતન ફૂલ ફૂલ માં નરતન સરસ બે દિવસ થઈ ગયા આ મંચ ઉપર ભગવાનનું ચવન પરમાત્માનો જન્મ 56 દીક કુમારિકાનું આવવાનું થવાનું પ્રભુની ભક્તિ અને ઇન્દ્ર મહારાજાએ તો કમાલ કરી દીધી એક વર્ષના બધા અભિષેક એક જ દિવસમાં કરી દીધા હા હરીશભાઈ પ્રણામ મને કે નિલેશભાઈ આટલા બધા અભિષેક થઈ ગયા હવે એક બે દિવસ નહીં કરો તો ચાલે કે નહીં એક જ દિવસમાં 1 કરોડ રૂપિયા કમાઈ જઈએ પછી 10 દિવસ દુકાન બંધ રાખો છો ભાઈ આપણે જેટલું કરીએ એટલું ઓછું મારું ચાલે તો બધું હું જ કરી લઉં અને એટલા માટે 5 રૂપ ધારણ કર્યા 5 એક જ માણસ પોતે 5 રૂપ ધારણ કરે આવું મને કેવી રીતે અને મેં દિવાલ ઉપર એક ચિત્ર જોયું અને ચિત્ર એવું હતું ઇન્દ્રએ પોતે 5 રૂપ ધારણ કર્યા એમાં આગળ પોતે એક રૂપમાં આમ વજ્ર લઈને પ્રભુને દેખે આમ વજ્ર હાથમાં છે આગળ નથી જોતા પ્રભુને જુએ છે આ બાજુનો ઇન્દ્ર આમ ચામર લઈને આમ પ્રભુને દેખે અહીંયાથી આ ઇન્દ્ર પણ પ્રભુને જુએ પાછળથી છત્ર લઈને એ પણ પ્રભુને જુએ અને મુખ્ય ઇન્દ્ર પોતે આ લઈને પણ આગળ નથી જોતો એ ભગવાનને જુએ 5 રૂપ કર્યા પછી 10 આંખવાળા ઇન્દ્ર 10 નજર ભગવાન પર હોય આપણે 2 આંખવાળા 10 પર નજર રાખીએ હા સાહેબ અમે તો જોયું જ આ તમારી નહીં મારી પોતાની વાત છે આપણે બધા મંદિરમાં પણ ઠેકાણે નથી 1000 હાથ વાળો અને 1000 આંખ વાળાની સામે 2 આંખ લઈને સાહેબ અત્યારે તિથલ ગયો હતો તિથલમાં એક બહુ મસ્ત મજાની પ્રતિમા છે તમે જ્યાં જાઓ ને ત્યાં ભગવાન તમને જુએ આખા ભગવાન ટર્ન થાય તમે અહીંયા આવો તો ભગવાન તમને જુએ ટર્ન થઈ જાય આપણે અહીંયા આવો તો આમ ટર્ન થઈ જાય એટલે મને કે જુએ ને ભગવાન આપણને જોયા કરે છે કે ભગવાન ઓનલાઈન છે સમજી લેજે ભગવાન ઓનલાઈન છે તું અંધારામાં હોય કે તું અજવાળામાં હોય તું અમેરિકામાં હોય કે તું ઇન્ડિયામાં હોય તું ઘરમાં હોય કે તું બહાર હોય ભગવાન ઓનલાઈન છે આટલું સમજાઈ જાય તો બધા પાપોથી અટકી જવાય આજે પ્રભુનો જન્મ તમે જુઓ રાજ દરબારમાં રાજા બેઠા છે અમારા શંખેશ્વર પુરમમાં એક ટ્રસ્ટી વર્યો આજે આવી રહ્યા છે એમાં સુરીપુરી નગરીથી સુરેશભાઈ પણ આવ્યા છે પધારો ભાઈ સુરેશભાઈ ધન્યવાદ બધા ટ્રસ્ટીઓ 2 દિવસ અહીંયા રોકાશે અને શંખેશ્વર પુરમના આજના ચડાવવામાં મરીન ડ્રાઈવે ગઈકાલે સંગલા ચડાવવામાં કમાલ કરી તાળી વગાડો યાર આખા મુંબઈની અંદર અને લિટરલી રમેશભાઈ એટલી બધી આનંદ થાય કે કોઈને જેને ન મળ્યું ને એ પણ રાજી થયો અને મળ્યું એ તો નાચી ઉઠ્યો 4 ચડાવમાં આ માહોલ થાય છે સંઘમાં
વર્ષોથી ભગવાનની કોઈ પ્રતિષ્ઠાને એ પણ 24 પરમાત્માને બિરાજમાન કરવાનું અને એ પછી સિદ્ધચક્ર ભગવંતની ભક્તિ કરવાની અને માણીભદ્ર અને પદ્માવતી માતાને લિટરલી હાર્ટલી ત્યાં બેસાડી દેવાનો ભાવ તમે સંઘવાલાએ ઓ બહેનો ઓ ભાઈઓ આપણા શ્રાવકોએ રંગ રાખ્યો છે તાલી વગાડો યાર શાબાશ મને 2 ફોન આવ્યા કાલે મને કે મરીન ડ્રાઈવમાં આટલું મરીન ડ્રાઈવ ને આટલું મેં કીધું મરીન ડ્રાઈવની સામે સાગર છે અને લબ્ધિચંદ્ર સાગર પણ છે મને કે આટલા નાના મરીન ડ્રાઈવમાં આટલા મોટા ચડાવવા મેં કીધું સામે સાગર છે અને ઉપરથી પાછા બીજા સાગર બેઠા છે અને અમે તો એકવાર બહુ લાંબુ સરસ મજાનું ગીત સમજો ને કે સાગર કિનારે દિલે પુકારે ભક્તિ નહીં તો યહાં કુછ ભી નહીં આવો ભાવ થાય તો મજા આવે દરિયા પાસે જનારો પણ શું વિચાર ખબર આની ઊંડાઈ કેટલી છે અને અંદર ઉતરે તો રત્ન મળે આજે રાજા બેઠા છે પણ રાણી નથી કારણ કે હવે સમાચાર મળવાના છે કુલ મહત્રાજી બેઠા છે નગર શેઠ બેઠા છે મંત્રીશ્વર અને સેનાધિપતિ રાજ દરબારીઓ તૈયાર થઈને બેઠા છે રાજાની નજર સતત સીધા માર્ગ ઉપર છે કે હવે તો કોઈક આવે અને કોઈક તો સમાચાર લાવે પણ હજુ કોઈ દેખાતું નથી અને ત્યાં જ છમ 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 ઝાંઝરનો અવાજ આવે છે અને કોઈ દૂરથી આવી રહ્યું છે ચાલો આપણે બધા જ માણીએ આરામથી વાહ એક ની તાળી પડી જોઈએ સાથે આવી પ્રિય વંદા આવી લાવી બધાઈ લાવી આવી પ્રિય વંદા આવી લાવી બધાઈ આવી પ્રિય વંદા આવી લાવી બધાઈ આવી પ્રિય વંદા આવી લાવી બધાઈ અરે વાહ ક્યા વાત આનંદ કોઈ પાર નથી આજે એને ઘરની દીકરીએ ફૂલ ઉછાળ્યો ને આપણા માથા પડ્યો છે હા બેસી જાઓ ઊંચા લાવી બધાઈ લાવી બધાઈ લાવી બધાઈ લાવી બધાઈ લાવી બધાઈ લાવી બધાઈ લાવી
નવી સમજી ગયા તમે જોરદાર તારે થઈ જાય આટલા બધા હરખ ગેલી થઈને લગભગ 1-1.5 કલાક પહેલા તૈયાર થઈને બેઠી છે હું સાચું કહું તો કદાચ બહેનોનું શું હોય ખબર એ લોકોનો મેકઅપનું 1 કલાકમાં રિપીટ કરવું પડે એટલે મેં કીધું પ્લીઝ વેઇટ કરજે પણ આખી સભા ભરાઈ જાય અને એ સમયે સમાચાર અપાશે તારા મુખમાંથી જ્યારે એ ફૂલો જશે ત્યારે કોઈ એક આત્માનું ચોક્કસ કલ્યાણ થશે અમારે ત્યાં દીકરી વહુને નૃત્ય કરવાની સ્ટેજ ઉપર મનાય છે અમારે ત્યાં મર્યાદા છે અમારે ત્યાં મોટા બહેનો હોય એ લોકોને ના પાડતા હોય છે કે નહીં નથી કરવું પણ મેં એક પ્રિયમવદા રીતિબેન અને અમારા રાજકન્યા આ બેને બહુ હૃદયથી નજીકથી હાથ જોડીને કીધું છે કે બેન એવું નૃત્ય કરજે આજ સુધી અમે જેટલાને નૃત્ય કરતા કોઈ એક્ટ્રેસને કે કોઈ ગમે ત્યાં કોઈને નાચતા જોયા છે ને ત્યારે કદાચ અમારા મનના વિકાર જ ઊભા થયા હોય પણ તું આજે પરમાત્માની ભક્તિમાં એવું નૃત્ય કરજે કે તને જોયા પછી અમારા બધાના વિકાર શમી જાય નથી છૂટ આપવા અમે કોઈને નાચવાની પણ આજે એને મળી છે તો એને ચોક્કસ કહીશ કે તું નાચતી નાચતી આવી છે હરખ ગેલી થઈને આવી છે ઉછળતા ભાવે થંગલતા ભાવે તો તારે આજે બહુ હૃદયથી કાંઈક એના મુખ પરથી એવું નથી લાગતું કે એક સરસ મજાના સમાચાર લાવી તમારા ઘરે કોઈ આવે ને તો ખબર પડી જાય સ્માઇલમાં આવે તો ખબર પડી બહુ સારું છે અને મોઢું આમ કરીને આવે તો રાજા મલકી ઉઠ્યા જુઓ એને ખબર પડી કે બહુ સરસ સમાચાર હવે આવવા જઈ રહ્યા છે અને પ્રિયવંદા આવી ગઈ છે તો હવે કાંઈ હવે કદાચ વાર લાગશે નહીં અને એટલે જ હે પ્રિયવંદા નિલેશ રાણા પાસે તારા હૃદયના શબ્દો નથી મેં ભગવાનને પ્રાર્થના કરી છે કે ભગવાન સ્ત્રીનો જન્મ ક્યારે પણ ન મળે અને મળે તો કોઈ ભાવમાં જૈન ધર્મની અંદર પરમાત્માની ક્યાં તો માતા બનું ક્યાં તો પછી ભગવાનની બેન બનું અને અંતે બનું તો પ્રિયવંદા દાસી બને ને આ જગતને ભગવાનના જન્મના વધામણા આપું અહીંયા બેસેલી એક મમ્મી ઈર્ષા કરે આજે મારી દીકરીને મેં આ મંચ પર કેમ ન લાવી શકી આજે અહીંયા બેસેલી એક એની ઉંમરની એ દીકરી પોતે વિચાર કરે કે હું કેમ નહીં આ રીતે ભગવાનના સમાચાર આપી શકું અને બહુ નાની તો વિચાર કરે કે ભવિષ્યમાં મારી મમ્મી પાસે જીદ કરીને હું આ પાત્ર ભજવીશ આજથી 19 વર્ષ પહેલા બિલાડમાં અંજન શલાકા નંદી ગામની અંદર શાસન એમ કહેવાય કે સંગીતમાં બહુ મોટું નામ અશોકભાઈ ગેમાવત અમારે અહીંયા ત્યાં આવ્યા હતા અને બહુ નાનો અને મારે મંચ પર કોઈ પણ હાલતમાં જવાનું હતું મેં મારા પપ્પાને પકડી કીધું કે ચડાવો લેવો જ પડશે મારે છડીદાર બનવું છે અને જબરજસ્તી 65,000 રૂપિયામાં ચડાવો લઈને હું 4 દિવસ છડી પોકારી હતી ભાઈ જીદ કરો તો પપ્પા પાસે મોબાઈલની નહીં કરતા જીદ કરો તો પપ્પા પાસે કોઈ સાયકલ કે બાઇકની નહીં કરતા કોઈ લેપટોપની નહીં કરતા કરો તો પપ્પાને કહેજો પપ્પા આવા કોઈ સ્થાન પર મને ઊભા રહેવાનું મળે અને ભગવાનની નજીક જવાનું મળે ને એવું મને કરી આપો મારા આત્માનું કલ્યાણ તમારા હાથે થાય તો મારું પણ કંઈક કામ થાય આજે બસ તમે બધા તને જ જોયા કરે છે એની મમ્મીને વિનંતી છે ક્યાં ગયા હા નજર ઉતારજો કરે છે હા મારી મમ્મી રોજ ઉતારે છે મારી मैं कहूँ मारा मैं वो पधारो में राज करने आपको कब से याद कर रहे हैं हम लोग मैं मारी मम्मी ने कीधु कि मारा मैं वो काई नहीं रोज नजर के उतारे मने के तारा में जे छे मने खबर छे हाँ એટલે હવે
ચાલો સમાચાર આપણે બધા જ સાંભળવા જઈ રહ્યા છે. પ્રિયંવદા હવે પોતાના મુખમાંથી ફૂલડા ધરાવશે અને અંતરના ભાવ ઠાલવશે. એક પણ વ્યક્તિ ચૂકી ગયો સાંભળતા. જો આ કાન મળ્યા છે ભવિષ્યમાં સતત એને સતેજ રાખવા હોય, જતા દિવસે એની બેરાસને ઓછી કરવી હોય તો ભગવાનના જન્મની વધામણી સાંભળવાની. કાનમાં કોઈ ઇયરફોન નાખ્યા તો કાઢી નાખજો પ્લીઝ. ચાલો સાંભળીએ. અને હવે અહીંયાથી પ્રિયંવદા દાસી સમાચાર આપી રહી છે. શેની વધાય, શેની વધાય? આનંદ 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 શાનો આનંદ, શાનો આનંદ? કહું છું મહારાજ, કહું છું, થોડો ધીરજ તો ધરો. આજે હું તમારી માટે એક ખૂબ જ સુંદર સમાચાર લાવી છું મહારાજ. તો હવે અધીરો ન બનાવો, જરા જલ્દી સમાચાર આપ. મારા આ સમાચારથી મહારાજ આપના રોમ રોમ નાચી ઉઠશે, નાચી. અત્યારથી જ મને અધીરો બનાવી રહ્યા છે, જરા જલ્દી કે હવે. આપનું હૈયું આનંદથી નાચી ઉઠશે મહારાજ. હવે સમાચાર તો આપ. મહારાજ, પ્રજાજનો અને સમસ્ત રાજદરબારીઓ પણ આ સમાચાર સાંભળીને ઝૂમી ઉઠશે મહારાજ. તું મને લલચાવી રહી છે, જરા જલ્દી કે હવે. કહું છું મહારાજ, કહું છું, તો સાંભળો. આજે મધ્યરાત્રિએ સુંદર એવા વાતાવરણમાં પણ મહારાજ ગુરુ ભગવંતની આજ્ઞા લેવાની તો રહી ગઈ છે. હવે તો જલ્દી લઈ લે. પૂજ્ય ગુરુ ભગવંતો, શું આપની આજ્ઞા છે આ મહારાજને સમાચાર આપી દો? સાચી સાચી. તો સાંભળો મહારાજ. આજે મધ્યરાત્રિએ સુંદર એવા વાતાવરણમાં. અરે પાછી અટકી ગઈ, શું થયું? પણ મહારાજ, મારો વિનય તો એમ કહે કે મારે સાધ્વીજી ભગવંતોની પણ આજ્ઞા લેવી જોઈએ. જલ્દી લઈ લે. પૂજ્ય સાધ્વીજી ભગવંતો, શું કહો છો? શું આપની આજ્ઞા છે મહારાજને સમાચાર આપી દો? હવે જલ્દી, પછી મને ગોચુનો સમય થશે. મહારાજ તો આજ્ઞા નથી આપી રહ્યા. અરે જલ્દી આપી દો. હજુ વાર છે. એમને ઉપવાસ છે. તો સાંભળો મહારાજ. આજે મધ્યરાત્રિએ સુંદર એવા વાતાવરણમાં. હવે હવે પાછું શું થયું? આ બધા રાજદરબારીઓ બેઠેલા છે, એમની તો આજ્ઞા લેવી પડશે કે અરે નહીં? રાત દરબારીઓ, જરા જલ્દી પરવાનગી આપી દો. શું કહો જોશીજી, સેનાપતિજી, મંત્રીશ્વરજી, શું આપની આજ્ઞા છે? રાજકુમારીજી, આ સમાચાર આપો. ફૂલમસ્તરાજી, સમાચાર આપો. ના પાડે છે. તો હવે હું સમાચાર આપીશ. આજે મધ્યરાત્રિએ સુંદર એવા વાતાવરણમાં. અરે પાછું શું થયું? કેમ અટકી ગઈ? કે ધીરજ રાખો રાજા, થોડી ધીરજ રાખો રે. એ ધીરજ રાખો રાજા, થોડી ધીરજ રાખો રે. આપો સમાચાર, થોડી ધીરજ રાખો રે. આપો સમાચાર, થોડી ધીરજ રાખો રે. અરે શાંતિ રાખો રાજા, થોડી શાંતિ રાખો રે. એ શાંતિ રાખો રાજા, થોડી શાંતિ રાખો રે. આપો સમાચાર, થોડી ધીરજ રાખો રે. આપો સમાચાર, થોડી ધીરજ રાખો રે. મહારાજ, તમારા પ્રાણ એટલે જેના વગર તમને ચાલતું જ નથી, એવી વારાણસી નગરીને તો પૂછી લાવો. ખરી વાત છે, પૂછી લે, પણ જલ્દી પૂછ હવે. શું કહો છો વારાણસી નગરીના વાસી, મરીન ડ્રાઈવના વાસી? શું આપની આજ્ઞા છે? વિચારી લો, વિચારી લો. પછી એમ ના કહેતા કે મેં સમાચાર આપવામાં બહુ ઉતાવળ કરી. શું આજ્ઞા છે આપની? જો પ્રેમદા, આ અનુયોગાચાર્ય અહીંયા છેલ્લે સુધી બેસવાના છે. સાથીજી ભગવાનને કાંઈ ઉતાવળ નથી, પણ જો તે લેટ કર્યું તો આ લોકો બધા બાજુના મંડપમાં જશે. નહીં ભાગે, એટલો ફાઇન સમાચાર નથી મારી પાસે. મહારાજ,
ગુરુ ભગવંતોની આજ્ઞા મળી ગઈ છે, સાધ્વીજી ભગવંતોની પણ આજ્ઞા મળી ગઈ છે, દરબારીઓની પણ આજ્ઞા મળી ગઈ છે, અને હવે તો પ્રજાજનોએ પણ અનુમતિ આપી દીધી. મેં બી આજ્ઞા આપી દીધી. હવે જલ્દી કે. હવે હું તમને સમાચાર આપીશ મહારાજ. આજે મધ્યરાત્રિએ સુંદર એવા વાતાવરણમાં પણ મહારાજ, હું તમને સમાચાર આપી તો દઉં, પણ એ તો કહો કે આ દાસીને શું મળશે? ઓહો, મુદ્દાની વાત આવી ગઈ. અરે તારો આખો જન્મ દારિદ્ર દૂર કરી નાખીશ, ચિંતા ન કરતી. વાહ મહારાજ વાહ. સાંભળ્યું બધાએ? હજી તો મેં સમાચાર આપ્યા પણ નથી, અને એની પહેલા જ મહારાજે મને આટલું બધું આપવાનો નિર્ણય કર્યો છે. હવે તો મને સમાચાર આપવા જ પડશે. તો સાંભળો મહારાજ, આજે મધ્યરાત્રિએ સુંદર એવા વાતાવરણમાં માતા વામાદેવીએ પરમ પ્રતાપી, પરમ તેજસ્વી, અદ્ભુત, લાવણ્યમય, અનુપમ સ્વરૂપવાન મહારાજ રૂપના અંબાર, જોટાની સાથે આંખોમાં અમૃત આંજના, દેવોને પણ શરમાવે એવા પણ શું? એવા જલ્દી બોલ. એવા પુત્રરત્નને જન્મ આપ્યો છે. દરેક વ્યક્તિ પોતાની જગ્યા પર ઉભા થઈને બોલે સાધ્યો. હે પ્રભુજી જન્મની આંગણે અવસર આવ્યો આજ રે, હે અવસર આવ્યો આજ રે, હરે વારાણસીના રાજા મલકે જુઓ કેવા આજ રે, જુઓ કેવા. જેટલા પણ ઉભા છે ભાઈઓ બહેનો, આનંદ કરજો, પણ ભાઈઓ જગ્યા પર નાચ્યા છે. એ હાલો આજ વગડાવો રૂડા શરણાયુને ઢોર, આજ વગડાવો રૂડા શરણાયુને ઢોર, વગડાવો રૂડા શરણાયુને ઢોર, આજ વગડાવો રૂડા શરણાયુને ઢોર, શરણાયુને ઢોલ નગારા ધૂન બીના બોલ, રાજભાઈ શરણાયુને ઢોલ નગારા ધૂન બીના બોલ, વગડાવો રૂડા શરણાયુને ઢોર, આજ વગડાવો રૂડા શરણાયુને ઢોર. કોઈ બાકી નહીં આજે. ચલો આજ નાચો ઉમંગ સૌ રંગ મારનો, અમે વારે રંગણા તારા રંગ મારનો, રંગ મારનો, રંગ મારનો, રંગ મારનો. આજ વગડાવો રૂડા શરણાયુને ઢોર, આજ વગડાવો રૂડા શરણાયુને ઢોર. એ તુષારભાઈ Come on, તાલી. શેષના દાદા જય જય જય. અવસર આવ્યો રે આવ્યો, તમારે સંગમાં જવાયો, અવસર આવ્યો રે આવ્યો, તો મુંબઈ નગરમાં જવાયો.
ગાત કરે રમે આનંદે રમે
રાજાના આનંદનો કોઈ પાર નથી અને આજે મન મૂકીને બધા પ્રિય બધા કમાલ થઈ ગઈ ભાઈ. આ દીકરી માટે જોરદાર તાલી વગાડો યાર.